નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. કેટલો ખુશહાલ પરિવાર હોય, હસતા રમતા હોઈએ અને આપણે ક્યારેક પ્રવાસ જવાનું નક્કી કરીએ. જ્યારે આપણે ત્યાં જઈએ છીએ, ત્યાં જવાનું નક્કી કરીએ, એક પ્રવાસમાં ગયા, ખૂબ યાદો બનાવશું અને મોજ કરશું તેવી આપણી વિચારસરણી અને તે ખુશીઓને લઈને આપણે ત્યાં ફરવા માટે જઈએ. એક સ્થળ કેવું હશે તેની કલ્પના આપણા મનમાં વિચારો કરતી હોય અને ત્યાર પછી ત્યાં આપણે ખુશીઓ બનાવવા માટે જઈએ. એ પણ પૂરા પરિવાર સાથે અને પરિવારને સાથે લઈ કેટલો ખુશી અને સંપ સાથે આપણે ત્યાં જઈએ છીએ. પરંતુ એ ખુશી ક્યારે એ દુઃખની છાવણીમાં ફેરવાઈ જાય છે, ખબર પણ નથી પડતી. અને એક વખત એવું થયું છે કે પ્રવાસીઓ પ્રવાસે ગયા હોય અને તે ક્યારેય ઘરે પાછા વળી જ નથી શકતા. તેમનું ઘરનું તાળું ખોલ્યા વાળું પણ કોઈ નથી હોતું કે સમગ્ર પરિવાર પોતે બધા જ ઘરના બધા જ જેટલા સભ્યો હોય તે પ્રવાસમાં જાય. પ્રવાસમાંથી અથવા તો પ્રવાસ જતા તેઓ ત્યાં ઈશ્વર પાસે પહોંચી જાય અથવા તો એ પ્રવાસેથી આવતા પોતાનું મૃત્યુ થઈ જાય. આવા અનેક એવા કિસ્સાઓ છે કે જે આપણી સમક્ષ આવ્યા છે અને તેઓ ખૂબ કષ્ટદાયી હોય છે. ક્યારેક એ બાળકો એ માતા પિતા વગરના થઈ જાય છે અને અનેક સ્વજનો પોતાના પરિવારના સભ્યોને ગુમાવી દે છે. ત્યારે અત્યારે પણ એક ગુજરાતી પરિવાર સાથે એવું જ થયું. તેઓએ મનાલી જતા હતા, મનાલી ફરવા માટે જતા હતા. એ હિમાચલ પ્રદેશ એટલે પહાડો અને એ લોકોના મનમાં એક એવી દિલચસ્પી જાગે ત્યાં ફરવા માટેની અને લોકોને લાગે કે ફરવા માટેનું બહેતર સ્થળ છે, પ્રવાસીઓ માટે મનમોહક સ્થળ. ઘણા બધા લોકો એવા છે કે જે પ્રવાસ માટે મનાલીને જ પસંદ કરે છે. ઘણા બધાનું સપનું હોય છે કે તેઓ મનાલી જશે, તે નવી યાદો બનાવશે અને ખુશીઓ સાથે રહેશે. તેવી જ રીતે આ ગુજરાતી પરિવાર પણ ખુશીઓ મનાવવા અને પરિવાર માટેની યાદો બનાવવા ત્યાં મનાલી ગયા અને ક્યારેય તેઓ ગાડીમાં બેસીને જતા હતા. પરિવારના 9 સભ્યો હતા. બધા જ સભ્યો જતા હતા, પરંતુ તેમને એ ખબર નહોતી કે તે જતા ક્યાં પહોંચી જવાના છે. અચાનક જ ગાડીએ પોતાનું સંતુલન ખોઈ દીધું અને બધા જને કંઈ સમજાય તે પહેલાં જ એ ગાડી ખીણમાં જઈને પડી. ત્યાર પછી તેમાંથી ત્યાંની જે સ્થાનિક એ ટીમ હતી, રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કર્યું, પરંતુ તેમાંથી 5 લોકોનું મૃત્યુ પામ્યું અને ત્યાં જે 4 બાળકો હતા એ ત્યાં બચી ગયા અને બાકીના સભ્યો એ મૃત્યુ પામ્યા. વિચાર કરો કે કેટલો ખુશાલ પરિવાર હતો, તે ખુશીઓ મનાવવા માટે જતો હતો અને અચાનક મિનિટો અને સેકન્ડોમાં તેમને ખબર પણ ન પડી અને તેમની ગાડી ત્યાં ખીણમાં પડી ગઈ અને પોતાનો એક ખુશાલ પરિવારે ગુમાવી દીધો. એ ખૂબ દુઃખ છે એમને, કારણ કે એ ખુશીઓ સાથે જતા હતા અને તેમની એ બધી ખુશી, એ પોતાની એ લાગણીઓ, સમગ્ર જે તેમના વિચારસરણી હતી તે પ્રમાણે એ તેમનો આખો પરિવાર એ દુઃખમાં છવાઈ ગયો અને પોતાના સ્વજનોને પણ ખોયા. તો તમારું આ વિષય પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.